ધ્રાંગધ્રાના ચુલ્લી બસ સ્ટેન્ડ પાસે ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનું મહત્વનું સેન્ટર છે। અહીં કચ્છથી અમદાવાદ મેન હાઈવે પસાર થતો હોવાથી ધ્રાંગધ્રાના હોસ્પિટલમાં છાસવારે અકસ્માત જોવા મળતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ચુલ્લી બસ સ્ટેન્ડ પાસે ટ્રક ગાડી અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારે આઈસરના ચાલક અને ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફત ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈપણ અકસ્માતના કેસ આવતા હોય છે, ત્યારે કોઈપણ સર્જન કે ઓર્થોપેડિક ન હોવાના કારણે પેશન્ટને રિફેર કરવાનો વારો આવે છે। ત્યારે સરકાર દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સારા ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ સલીમ ઘાચી, ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસ, ધ્રાંગધ્રા।